અને સારું રાખે છે. પાંચમું છે સારી એના માટે ફોલો કરો, કમેન્ટ કરો અને શેર કરો. ગુડ મોર્નિંગ. પાર્ટ 1 જોયો ને? હવે તમારા માટે મેટાબોલિઝમ સારું કરવા માટે નવી 5 ટિપ્સ છે. એટલે વધુ ઉર્જા વધુ બળ. પહેલું છે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ ચાલુ કરો. તમારું મેટાબોલિઝમ પ્રોપર થયું છે એની અગેન સારું રાખવા માટે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાથી તમારા મસલ્સ ગેઇન થાય છે. મસલ્સ સારા હોવાથી એનર્જી બંધ થતી હોય છે, જે તમારી રેગ્યુલરિટી મેન્ટેન કરે છે. બીજું છે ધીમું ખાઓ અને ધ્યાનથી ખાઓ. જે ઓવર ઇટિંગ કરવાથી તમારી મેટાબોલિઝમ રેટ બી ડાઉન જતો હોય છે, તો ધીમું અને ધ્યાનથી ખાવું ખૂબ જરૂરી છે. ત્રીજું છે ભોજન કર્યા પછી થોડું વોક કરો, જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ડાયજેસ્ટિવ ફાયર છે, તો જમ્યા પછી થોડું વોક કરો. ચોથું છે હસવું, નાચવું, થોડું ગોસિપ કરો, જેથી કરીને માઇન્ડ રિલેક્સ થાય છે. માઇન્ડ રિલેક્સ થવાથી બોડી ડાયજેશન ઇન્ક્રીઝ થાય છે, મેટાબોલિઝમ રેટ વધે છે. તો થોડું હસો, નાચો અને ગોસિપ કરો. પાંચમું છે B12 અને આયનયુક્ત ખોરાક લો, જે મેટાબોલિઝમને આગળ વધારવા માટે કામ કરે છે. તમે નોટિસ કર્યું હશે B12 જેની ખામી હોય છે ત્યારે મેટાબોલિઝમ રેટ ડાઉન જતો હોય છે. તો B12 ઘણા ફંક્શન માટે યુઝ થાય છે. તો ટ્રાય ધીસ ટિપ્સ એન્ડ ફોલો. થેન્ક યુ.